નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે એક નાનકડી વાર્તા જેવી લાગશે, પણ એની પાછળ ડિજિટલ પેમેન્ટની દુનિયામાં છુપાયેલા એક બહુ મોટા જોખમની ચેતવણી છે. સારું, તો આખી વાતની શરૂઆત એક સીધા સવાલથી કરીએ. માની લો કે કોઈ QR કોડથી પૈસા મોકલી રહ્યું છે, તો એ પૈસા પોતાના ખાતામાં લેવા માટે શું કરવું પડે? આ સવાલનો જવાબ જ આપણી આખી વાર્તાનો સાર છે. ચાલો શોધીએ. આપણી વાર્તા શરૂ થાય છે ધરમશીભાઈની એક નાનકડી દુકાનથી. હવે ધરમશીભાઈ એટલે જૂના જમાનાના માણસ, જેમને નોટ સિક્કાની લેવડદેવડમાં વધુ ભરોસો, આ નવી ટેકનોલોજીમાં નહીં. અને હવે આવે છે એમનો દીકરો નિતિન. એ આજની પેઢીનો છે, ટેકનોલોજીનો જાણકાર. એને થયું કે પપ્પાની મદદ કરું, એટલે દુકાનમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરી દીધી. એનો ઈરાદો તો એકદમ સારો હતો, પણ ક્યારેક અધૂરી જાણકારી બહુ મોંઘી પડી શકે છે. ધરમશીભાઈએ દીકરાની વાત તો માની લીધી, પણ એમના મનમાં ક્યાંક ને ક્યાંક એક શંકા હતી. એમને આ QR કોડ ને ઓનલાઈન પેમેન્ટનું ગણિત બરાબર સમજાતું નહોતું, અને બસ આ અડધી પડધી સમજણ જ આગળ જઈને મુશ્કેલીનું કારણ બને છે. જેવો નીતિન દુકાનમાંથી બહાર ગયો, તરત જ એક નવો ગ્રાહક આવ્યો. દેખાવમાં તો એકદમ ભલો લાગતો હતો, પણ એના મનમાં કંઈક બીજું જ પાકી રહ્યું હતું. એ તો ધરમશીભાઈની આ ટેકનોલોજી વિશેની અજાણતાનો ફાયદો ઉઠાવવા જ આવ્યો હતો. હવે જુઓ, આ ઠગની ચાલ કેવી હોય છે. પહેલાં તો એણે મોટો ઓર્ડર આપીને ધરમશીભાઈનો વિશ્વાસ જીતી લીધો. પછી પૈસા ચૂકવવાની એવી ઉતાવળ બતાવી કે ધરમશીભાઈ ગૂંચવણમાં પડી ગયા. અને આ રહ્યું સૌથી મોટું જૂઠાણું. એણે ધરમશીભાઈને કહ્યું કે QR કોડ સ્કેન કરીને પિન નાખશો એટલે પૈસા તમારા ખાતામાં આવી જશે. પણ હકીકતો એનાથી બિલકુલ ઊંધી હતી. આ પ્રોસેસ પૈસા મેળવવા માટેની નહીં, પણ કોઈને મોકલવા માટેની છે. બિચારા ભોળા ધરમશીભાઈ એની વાતોમાં આવી ગયા. એમણે પોતાનો ફોન કાઢ્યો અને કોડ સ્કેન કરવા માટે તૈયાર થઈ ગયા. બસ થોડી જ સેકન્ડમાં એમની મહેનતની કમાણી એમના ખાતામાંથી જતી રહેવાની હતી. પણ ત્યાં જ જાણે કોઈ ફિલ્મના સીનની જેમ એમની વહુ સ્નેહા આવી પહોંચે છે અને છેલ્લી ઘડીએ ધરમશીભાઈને રોકી લે છે. એનું સમયસર આવવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. સ્નેહાને જોતા જ પેલા ઠગનો તો ચહેરો જોડી ગયો. એ સમજી ગયો કે હવે એની રમત પૂરી થઈ ગઈ, એટલે તરત જ કોઈ બહાનું કાઢીને ત્યાંથી છટકી ગયો. તો આ આખી ઘટના આપણને શું શીખવે છે? ચાલો હવે આ વાર્તાના સૌથી અગત્યના ભાગ પર આવીએ, જે ડિજિટલ પેમેન્ટ કરનાર દરેક વ્યક્તિએ સમજવું ખૂબ જ જરૂરી છે. સ્નેહા ધરમશીભાઈને એક એવી વાત સમજાવે છે જે ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાના મગજમાં બરાબર બેસાડી દેવી જોઈએ. આ એક જ નિયમ હજારો રૂપિયા બચાવી શકે છે. અને આ નિયમ એકદમ સરળ છે. હંમેશા યાદ રાખવાનું કે QR કોડ સ્કેન કરીને પિન નાખવાનો મતલબ એ છે કે પૈસા ખાતામાંથી જઈ રહ્યા છે, આવી નથી રહ્યા. પૈસા મેળવવા માટે કોઈ જ પ્રોસેસ કરવાની હોતી નથી. એ તો સામેવાળો મોકલે એટલે આપમેળે જ જમા થઈ જાય છે. આ સરખામણીથી બધું જ સ્પષ્ટ થઈ જાય છે. જો કોઈ કહે કે પૈસા લેવા માટે QR કોડ સ્કેન કરો અથવા પિન નાખો, તો તરત જ સમજી લેવાનું કે દાળમાં કંઈક કાળું છે. આ બે ક્રિયાઓ વચ્ચેનો ફર્ક જાણવો એ જ સૌથી મોટી સુરક્ષા છે. આ ઘટના માંડ ટળી, પણ એના કારણે પરિવારને ડિજિટલ સાક્ષરતાનો સાચો અર્થ સમજાયો. ખાલી ફોન વાપરતા આવડવું એ પૂરતું નથી, એને સમજવું પણ જરૂરી છે. અહીં સ્નેહા નીતિનને બહુ જ મહત્વની વાત સમજાવે છે. કોઈના હાથમાં સ્માર્ટફોન આપી દેવાથી એ ડિજિટલી સાક્ષર નથી બની જતું. એનો સુરક્ષિત રીતે ઉપયોગ કેમ કરવો એ શીખવવું પણ એટલું જ જરૂરી છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે ટેકનોલોજી અપનાવવી સારી વાત છે, પણ એની સાથે પૂરી જાણકારી અને સાવચેતી રાખવી એનાથી પણ વધુ જરૂરી છે. અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે, ખાસ કરીને જ્યારે વાત પૈસાની હોય. એટલે હવે પછી જ્યારે પણ કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે આ 3 શબ્દો હંમેશા યાદ રાખવા: સમજો, વિચારો અને પછી જ ક્લિક કરો. સુરક્ષિત રહો અને સાવચેત રહો.